गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ तत्सद्ब्रह्मणे नमः। श्रीमन्महर्षिवेदव्यासप्रणीतं ब्रह्मवैवर्तपुराणं तत्र चतुर्थं श्रीकृष्णजन्मखण्डं मान्याः समुपस्थिताः गुरवः अन्येपि विद्वांसः विद्यार्थिनः सर्वेभ्यो नमो नमः। यथा गुरुणा उक्तं मासानां मार्गशीर्षोऽहम् इति धिया इति उक्त्या च मार्गशीर्ष मासे पुनश्च भगवतः यत्र लीला वर्तते, यत्र ब्रह्मवैवर्त पुराणस्य हृदयं वर्तते, तादृशे श्रीकृष्ण जन्मखण्डे वयं स्मः। यतो हि अस्याः गोष्ठ्याः अस्य वर्गस्य प्रारम्भः साक्षात् पण्ड्या महोदयैः गुरुवर्यैः कृतं वर्तते, प्रारम्भः कृतः वर्तते। अस्मिन् नैके विद्वांसः स्वीयं व्याख्यानं दत्तवन्तः सन्ति। अतः यतो हि अहं नास्मि कथाकारः, व्याख्यातापि नास्मि, किन्तु एतेषां गुरुवर्याणां कृपया यत्किञ्चित् अत्र किमपि वक्तुं कामोऽस्मि। यतो हि वयं जानीमः यद् ब्रह्मवैवर्तपुराणे ब्रह्मखण्डं, प्रकृतिखण्डं, गणपतिखण्डम् इति खण्डत्रयम् अस्माभिः व्याख्यानेन श्रुताः सन्ति। पुनश्च अत्र कृष्णजन्मखण्डे प्रारम्भे वयं स्मः। तत्रैव साक्षात् प्रवेशं कुर्मः, આપણે ત્યાં જ પ્રવેશ કરીએ અને જેમ ગુરુજનોએ વ્યાખ્યાન આપ્યું હોય, વિદ્વાનોએ વ્યાખ્યાન આપ્યું હોય, ત્યારે આપણે તો માત્ર યજ્ઞ હોય અને યજ્ઞ કર્મમાં જુદા જુદા સ્થાન હોય, બ્રહ્મા હોય, અધવર્યુ હોય, એવી રીતે જે છે અમુક હોતાઓ પણ હોય છે અને હોતાના સહાયથી પણ યજ્ઞ પૂર્ણ થતો હોય છે. તો આપણે પણ એ આહુતિ પ્રદાન કરવાનો આ પ્રસંગ આવ્યો છે. માર્ગશીર્ષ માસ છે અને આ માસ ભગવાનને ખૂબ પ્રિય છે. અને પ્રકૃતિ ખંડ જે છે એ પણ જોઈએ તો બ્રહ્મ વૈવર્ત પુરાણનું હૃદય છે. જેમ દ્વાદશ સ્કંદ છે, ભાગવતજીનું હૃદય છે, એમાં જે 4 ખંડ છે એમાંનો જે આ તુરીય ખંડ, ચોથો ખંડ છે, એ કૃષ્ણ જન્મ ખંડ છે. અને એટલા માટે જે છે બ્રહ્મ શબ્દની વ્યાખ્યા પણ જે છે એ પ્રારંભમાં બતાવેલી છે. વિવૃત્તમ બ્રહ્મકાર્ષ્યંચ કૃષ્ણેન યત્ર શૌનક બ્રહ્મ વૈવર્તકમ તેન પ્રવદંતી પુરાવિદઃ. એ બ્રહ્મ વૈવર્તક જે છે એને પુરાવિદ એટલે કે પુરાણાચાર્યો કહે છે. તો એ બ્રહ્મખંડમાં જે છે પ્રકૃતિ ખંડ, બ્રહ્મખંડ, ગણપતિ ખંડ અને ચતુર્થ જે છે એ કૃષ્ણ જન્મ ખંડ. તો હૃદય શા માટે એવો પ્રશ્ન થાય, કિમર્થમ હૃદયમ? તો કે કૃષ્ણસ્ય બ્રહ્મ તત્વ નિરૂપણમ. આ ખંડમાં જે છે એ ભગવાન જે છે, આમ પણ આપણે જ્યારે આ ગ્રંથ જોઈએ છીએ તો જે છે એ ગ્રંથના મુખપટલ ઉપર જોઈએ તો પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનું સ્વરૂપ દેખાય છે.
તો ત્યાં બ્રહ્મખંડની વાત નથી, પ્રકૃતિ ખંડની વાત નથી, ગણપતિ ખંડની પણ વાત નથી, પરંતુ કૃષ્ણ જન્મખંડને આધારે જ જે છે એ ગ્રંથનું સ્વરૂપ નક્કી થતું હોય છે. એટલા માટે જ કદાચ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી જે છે એમનું ત્યાં ચિત્ર રાખ્યું હશે. તો કૃષ્ણને સ્વયં બ્રહ્મ કીધા છે. આપણે કહીએ છીએ કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વૃથાસુતમ, કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ. તો અહીંયા જે ભગવાન કૃષ્ણ છે એ જે છે સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે. અને એમની જે વાત છે, ખાસ કરીને ભાગવતજીમાં જે છે રાધા તત્વ છે કે નહીં, અથવા તો એમાં નામ ગ્રહણ કર્યું છે કે નહીં, એવા ઘણા બધા વિષયો ત્યાં ઉપસ્થિત થતા હોય છે. પરંતુ ચોક્કસ કહી શકીએ કે બ્રહ્મ વૈવર્ત પુરાણ જ્યારે તમે ખોલો ત્યારે ચોક્કસ એ રાધા તત્વ અને જે ભગવાન જે છે એમના પ્રત્યે એમનો જે ભાવ છે, સ્વયં જે છે એ લક્ષ્મીજીના સ્વરૂપમાં જ્યારે એ આવે છે, તો આપણે ચોક્કસ કહી શકીએ કે રાધા તત્વનો સવિશેષ અભ્યાસ કરવો હોય અને જ્યારે પીએચડી ની વાત આવતી હોય ત્યારે પણ જો રાધા તત્વ ઉપર કોઈ પીએચડી કરી તો આમાંથી ચોક્કસ એ બ્રહ્મ વૈવર્ત પુરાણ જે છે એ ચોક્કસ એને મદદરૂપ થાય અને સંપૂર્ણ રાધા તત્વ જે છે એમાંથી એમને પ્રાપ્ત થઈ શકે. અને ભગવાનની જે બાલ લીલા છે એનું પણ સુંદર વર્ણન અહીંયા બતાવેલું છે. આપણે 10 અધ્યાયમાં જે છે એ ભગવાનના જે છે ચરિત્ર એનું આપણે જે છે યશોગાન કરવાનું છે. પ્રારંભમાં આપણે સારાંશ જોઈ લઈએ તો આ કૃષ્ણ જન્મ ખંડ એમાં 133 અધ્યાય છે. 133 અધ્યાય એ માં પ્રથમ અધ્યાય જોઈએ તો એ ભગવાન કૃષ્ણ સંબંધિત જે પ્રશ્ન છે એ નારદજી કરે છે અને એમાં 66 શ્લોક છે. દ્વિતીય અધ્યાય જે છે એમાં ભગવાન જે છે એ વિરજયા સહ ભગવત વિહાર એ 68 શ્લોકમાં દ્વિતીય અધ્યાય છે. તૃતીય અધ્યાયની વાત કરીએ તો એમાં જે છે રાધિકાજીને જે પરસ્પર શ્રીદામ શાપ આપે છે અને શ્રીદામને જે છે એ રાધિકાજી જે શ્રાપ આપે છે એ 116 શ્લોકમાં તૃતીય અધ્યાય રહેલો છે. ચતુર્થ અધ્યાયની વાત કરીએ તો ચોથા અધ્યાયમાં જે પૃથ્વી માતાની સંવેદના છે અને એ પૃથ્વી માતા જે છે દેવો પાસે જાય છે અને એ વિવિધ લોકોમાં જઈ અને અંતે ગોલોકમાં જાય છે. એ જે છે કથા એ 196 શ્લોકમાં ચતુર્થ અધ્યાયમાં બતાવેલી છે. પંચમ અધ્યાય એ ભગવાન શ્રી કૃષ્ણનું જે સ્તવરાજ છે, બ્રહ્માજીથી લઈ ભગવાન વિષ્ણુ અને મહાદેવ વગેરે જે ભગવાનની સ્તુતિ કરી અને એટલા માટે જ એ અધ્યાયનું નામ શ્રી કૃષ્ણ સ્તવરાજ એવું આપ્યું હશે. અને એમાં પણ 127 શ્લોક રહેલા છે. ષષ્ઠ અધ્યાયની વાત કરીએ એમાં ભગવાનનું મનોહર દર્શન, આપણે ભગવાનને ગોપીઓ સાથે ભગવાનના દર્શન કર્યા છે, અષ્ટપટરાણીઓ સાથે ભગવાનના દર્શન કર્યા છે, પરંતુ રાધા કૃષ્ણનું જે છે એ સુંદર દર્શન અને એ દર્શનના આધારે દેવોએ જે સ્તુતિ કરી એ 278 શ્લોકમાં એ છઠ્ઠા અધ્યાયમાં બતાવેલું છે. સપ્તમ અધ્યાયની વાત કરીએ, સાતમા અધ્યાયમાં જે છે નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી, એ જે છે કૃષ્ણ જન્મ પ્રસંગ ભગવાન જે છે એ પછી બીજા દેવોને પણ આજ્ઞા કરે છે કોને કયા સ્વરૂપમાં ત્યાં વ્રજમાં પધારવાનું છે. એ સુંદર લીલાનું વર્ણન જે છે એ સપ્તમ સ્કંદમાં છે. 133 શ્લોક રહેલા છે એમાં. અને આપણે જન્માષ્ટમી નો ઉપવાસ કરતા હોઈએ છીએ તો એ જન્માષ્ટમી વ્રતનું શું ફળ છે, કઈ રીતે કરવું જોઈએ, ક્યારથી પ્રારંભ કરવો જોઈએ, એનું વર્ણન એ અષ્ટમ અધ્યાયમાં બતાવેલું છે. જન્માષ્ટમી વ્રત ફલમ અને એમાં 87 શ્લોક છે. નવમા અધ્યાયની વાત કરીએ તો ભગવાનના જે કૃષ્ણ જન્મોત્સવ જે છે, આપણે ભાગવતજીમાં ખાસ કરીને કથાનો પ્રસંગ હોય અને જ્યારે ચતુર્થ દિવસ હોય ત્યારે નંદ જન્મોત્સવની સુંદર તૈયારીઓ સાથે એ આપણે જન્મોત્સવ મનાવતા હોઈએ છીએ. તો એ કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન નંદ સ્વાત્મજ ઉત્પન્ને ભાગવતજીમાં જે છે
એ રીતે સુંદર બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ 81 શ્લોક એમાં રહેલા છે અને એ 9મા સ્કંદમાં બતાવે છે. અંતિમ અધ્યાય આજના વ્યાખ્યાનમાં જોઈએ તો એ 10મો અધ્યાય અને 10મા અધ્યાયમાં જે છે એ પૂતના મોક્ષ વર્ણનમ, પૂતનાની જે છે પ્રારંભથી લઈ અને એનો પૂર્વ જન્મ શું હતો, એમણે શું લાલસા કરી અને એટલા માટે એમણે જે છે ભગવાને એમની જે ઈચ્છા હતી અને એ ઈચ્છા પૂર્તિ માટે જે છે એ પૂતનાની મોક્ષની વાત જે છે એ 46 શ્લોકમાં બતાવે છે. તો આ 10 અધ્યાયની જે છે આપણે આજે ભગવાનના યશોગાન ગાવાનો આ માર્ગશીર્ષ મહિનામાં અવસર મળ્યો છે. તો આમ જોઈએ બ્રહ્મ વૈવર્ત પુરાણ જે છે એ સૌ પ્રથમ જે છે ભગવાન શ્રી કૃષ્ણએ જ કહેલું છે. સૌ પ્રથમ બ્રહ્માજીને ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું છે. ત્યારબાદ બ્રહ્માજીએ ધર્મદેવને આ પુરાણ કહેલું છે. ધર્મદેવે નારાયણને આ બતાવ્યું છે. ત્યારબાદ નારદજીએ વેદવ્યાસ ભગવાને સૂતજીને અને સૂતજીએ સૌનકાદી ઋષિઓને આ પુરાણનું અવગાહન કરાવ્યું છે. તો એવા પુરાણમાં પ્રવેશ કરીએ આપણે. સૌ પ્રથમ પુરાણની જે પરંપરા છે અહીંયા પણ મંગલાચરણથી જે છે એ અહીંયા પ્રારંભ થાય છે. તો જેમ કીધું મહાભારતનું જે મંગલાચરણ છે અને તતો જયમુદી રયેત એ જ ભાવથી નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદી રયેત. નારદ ઉવાચ, નારદજીથી આ જે છે બ્રહ્મ વૈવર્ત પુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડનો પ્રથમ અધ્યાયનો પ્રારંભ થાય છે. તો નારદજી કહે છે, શ્રુતમ પ્રથમતો બ્રહ્મન બ્રહ્મખંડમ મનોહરમ બ્રહ્મણો વદનામ ભોજાત પરમાદ્ભુતમે. પેલાથી જ જે છે હે બ્રહ્મન બ્રહ્મખંડમ મનોહરમ, કેવો બ્રહ્મખંડ છે મનોહર, એ બ્રહ્મખંડ જે છે એ બ્રહ્મણ વદનામ ભોજાત, જે છે ભગવાન બ્રહ્માજીના મુખથી જે છે અને પરમાદ્ભુતમેવ ચ, પરમાદ્ભુત એવો બ્રહ્મખંડ સાંભળ્યો. તતસ્તદ વચનાત તૂર્ણમ સમાગત્ય તવાંતિકમ શ્રુતમ પ્રકૃતિખંડમ ચ સુધાખંડાત પરમ્બરમ. પછી જે બીજો ખંડ છે પ્રકૃતિખંડ, એ તમારા મુખથી મેં સાંભળ્યો છે અને કેવો છે તો કે સુધાખંડાત પરમ્બરમ. સુધાખંડથી એટલે કે અમૃતના ખંડથી, અમૃતના ટુકડાથી પણ જે વિશેષ એવો ખંડ પ્રકૃતિખંડ દ્વિતીય ખંડ સાંભળ્યો. તતો ગણપતે ખંડમ, પછી જે છે તૃતીય ગણપતિ ખંડ જે છે કેવો છે તો કે અખંડમ અને ભવખંડનમ. જે આ જન્મ છે એ ભવરૂપી જે આ સમય છે એનું ખંડન કરવા વાળો ભવખંડનમ. નમે તૃપ્તમ મનોલોલમ વિશિષ્ટમ શ્રોતુમિચ્છતિ. હજુ પણ જે છે એ મારું મન જે છે સંતોષને પ્રાપ્ત થતું નથી. વિશિષ્ટમ શ્રોતુમિચ્છસી, એટલા માટે જે છે હું વિશિષ્ટ સાંભળવાની ઈચ્છા રાખું છું. અને વિશિષ્ટ હશે એટલા માટે જ બંને ત્રણેય ખંડ બાદ જે છે ચતુર્થ ખંડ એ કીધો હશે. અને વિશિષ્ટ એટલા માટે કીધું વિશિષ્ટમ શ્રોતુમિચ્છતિ. શ્રી કૃષ્ણ જન્મ ખંડમ ચ જન્માદેહ ખંડનમ નૃણામ. આ શ્રી કૃષ્ણ જન્મ ખંડ છે એ કેવો છે તો કે જન્માદેહ ખંડનમ નૃણામ, જન્માદિ જે છે એ બધાનું ખંડન કરનાર છે. પ્રદીપમ સર્વતત્વાનામ, સર્વતત્વનું આ પ્રદીપ છે. અને કર્મઘ્નમ હરિભક્તિદમ, હરિભક્તિ આપનારો આ કૃષ્ણ જન્મ ખંડ છે. સદ્યો વૈરાગ્ય જનનમ, જે છે વૈરાગ્યમેવા ભયમ ગુરુજી ભણાવતા, અને એ રીતે જે છે સદ્ય વૈરાગ્ય જનનમ, આ ખંડના અધ્યયનથી શ્રવણથી જે છે સદ્ય જે છે એ વૈરાગ્ય છે એ ઉત્પન્ન થાય છે. અને ભવરોગ નિકુંતનમ, અને ભવરોગ જે છે એનો પણ એ જે છે
દૂર કરે છે. કારણમ મુક્તિ બીજાનામ, મુક્તિ બીજ જે છે એનું પણ આ કારણ છે. અને ભવાબ્ધેશ તારણમ પરમ, આ ભવાબ્ધિ જે છે એનો જે છે તરવા માટેનું પરમ સાધન છે. તો આ જે છે એ કહે છે નારદજી, અને એ એમને સાંભળવાની ખાસ જે છે એ જણાવે છે. અને એટલા માટે જ જે છે પછી નારાયણ છે એ કહે છે, અને એ પેલા પણ ઘણા બધા પ્રશ્ન કરે છે. પ્રશ્ન જોઈએ તો પણ જે છે આખો આ જે ખંડ છે એનો સાર આપને ખ્યાલ આવે. શું પ્રશ્ન કરે છે નારદજી? તો કહે છે કે ભગવાન જે છે એ યુગે કુત્ર કુતો હેતો પુત્ર વા આવિર બભૂવ, ભગવાન જે છે એ કોની પ્રાર્થનાથી અહીંયા આવ્યા? પાછા ઘણા બધા પ્રશ્ન, અને પ્રશ્ન કૌશલ્ય જે છે એ અહીંયા જોવા મળે છે આપને. જે છે નારદજી ત્રીજા શ્લોક થી લઈ અને 17મા શ્લોક સુધી જે છે જોઈએ તો ઘણા બધા પ્રશ્ન કરે છે. પેલો પ્રશ્ન છે કે ભગવાન જે છે કોની પ્રાર્થનાથી આવ્યા? બીજો પ્રશ્ન છે કુત્ર યુગે, બરોબર છે, કયા યુગમાં ભગવાન આવ્યા? કુતો હેતો હો, કયા હેતુથી ભગવાન જે છે આવ્યા? અને આ બધું સમજાઈ જાય ને એટલે મને લાગે કે જે છે એ શાસ્ત્રનો સાર પણ સમજાઈ જાય. પછી કે છે કુત્ર આવિર બભૂવ, ભગવાન જો આવ્યા કયા યુગમાં આવ્યા, કયા હેતુથી આવ્યા, અને જો આવ્યા તો પછી પુત્ર આવિર બભૂવ, ભગવાન જે છે એ ક્યાં આવ્યા? પછી કે કહ વસુદેવ, ભગવાન આવ્યા છે વસુદેવની ઘરે આવ્યા છે, તો વસુદેવજી જે છે કહ વસુદેવ, એવો પ્રશ્ન કરે છે નારદજી. કા દેવકી, દેવકીજી કોણ છે? કસ્ય કુલે જન્મ, ભગવાનનો જન્મ જે છે એ કયા કુલમાં થયો? કિમ ચકાર, ભગવાન જે છે જુદી જુદી લીલા કરે છે, તો ભગવાન અહીંયા જે છે સંભવામી યુગે યુગે જે છે એ ભાવના જે છે કે કિમ ચકાર. પછી કે છે કથમ કંસાદ ભયમ, ભગવાન જે છે આમાં પણ બતાવે છે ભગવાન છે એ તો અભય છે, અને અભયસ્ય કુતો ભયમ, ભગવાન અભય છે તો એને ભય ક્યાંથી? તો કે તો પણ ભગવાનને કેમ કંસથી ભય છે? પ્રથમ કંસાદ ભયમ, ગોપવેશેણ કિમ ચકાર, ભગવાન જે છે એ ગોપવેશ ધારણ કરી અને ભગવાને શું કર્યું? ગોપાંગના સાર્ધમ કુતો વિજહાર, ભગવાન જે છે એ ગોપાંગનાઓ સાથે જે છે ભગવાને શું કામે વિહાર કર્યો? કા ગોપાંગના, અને આ ગોપાંગનાઓ કોણ છે? પ્રશ્ન જે છે એ જોઈને જ ખૂબ સુંદર પ્રશ્ન નારદજી કરે છે કે ગોપાલક ગોપાલાહા, આ બધા ગોપાલાઓ, ગોપાલ જે છે એ બધા કોણ છે? કા વા યશોદા, પછી ભગવાન જે છે વ્રજમાં આવે છે તો કે આ યશોદાજી કોણ છે? કહ નંદ, અને કિંચ પુણ્યમ, ભગવાન જેમના ઘરે આવતા હોય તો એમનું એવું કયું પુણ્ય હશે? કથમ ગોપ્યો દુરારાધ્યમ, ગોપીઓ છે એ કેમ દુરારાધ્ય છે? કથમ તાશ્ચ પરિત્યજ્ય મથુરામ જગામ, ભગવાન જે છે એ પછી એ બધા જે છે એમને છોડી અને મથુરા શું કામે ગયા? ભારાવતરણમ કૃત્વા કિમ વિધાય જગામ, ભગવાન જે છે આ પૃથ્વીનો જે છે એ ભારાવતરણમ છે એ દૂર કરી અને પુત્ર જગામ, પાછા ભગવાન જે છે એટલે ક્યાંથી આવ્યા હતા અને પાછા ભગવાન ક્યાં ગયા, ત્યાં સુધીનો સંપૂર્ણ પ્રશ્ન જે છે એ નારદજી 13 થી લઈ અને 17 શ્લોકમાં જે છે 23 શ્લોક સુધી જે છે એ અહીંયા પ્રશ્ન કરે છે. અને પછી જે છે એવા જ સામે જે છે જ્યારે પ્રશ્ન હોય ત્યારે પ્રશ્ન જે છે એને એક પ્રકારનું અભિનંદન આપવું, એ પ્રશ્નને જે છે એ નારાયણ જે છે એ સ્વયં અહીંયા જે છે એ પ્રશ્ન વિશે વાત કરે છે. અને નારદજી જે છે એમના પણ જે વખાણ કરે છે, અને એ વાત અહીંયા બતાવેલી છે. આપણે જોઈએ તો નારાયણ ઉવાચ મયા જ્ઞાતોસી ધન્યસ્ત્વં પુણ્ય રાશિ સુમૂર્તિમાન કરોસી ભ્રમણન લોકાન પાવિતુમ કુલપાવન, હે કુલપાવન, લોકાન પાવિતુમ, તમે જે છે એ લોકને પવિત્ર કરવા માટે જે છે ભ્રમણમ કરોસી,
તમે જે છે એ ભ્રમણ કરો છો. જનાનામ હૃદયમ સદ્ય સુવ્યક્તમ વચનેન વૈ શિષ્યે કલત્રે કન્યાયામ દૌહિત્રે બાંધવે પીચ. આ બધા જે છે એમાં જે છે સદ્ય સુવ્યક્તમ વચનેન સુવ્યક્તમ જનાનામ હૃદયમ એ વાત કરે છે. આગળ જે છે એમાં વાત કરીએ આગળ કથામ શ્રુત્વા કથાંતે તે યાંતિ સંતો નિરાપદમ. કથા જે છે એનો વિષય અને કથા જે છે એનું પ્રશસ્તિ જે છે એ બતાવેલી છે. પ્રષ્ટાતુ પ્રશ્ન માત્રેણ પુનાતિ કુલમ આત્મન શ્રોતા શ્રવણ માત્રેણ સ્વકુલમ સ્વ સ્વબાંધવાન. જે છે પ્રષ્ટાતુ પ્રશ્ન માત્રેણ, જે પ્રશ્ન કરનાર જે છે એ તો પ્રશ્ન માત્રથી જ પુનાતી, અને કુલમ આત્મન કુલમ પુનાતી, પોતાના કુલને જે છે પવિત્ર કરે છે. શ્રોતા શ્રવણ માત્રેણ, શ્રોતા જે છે એ શ્રવણ માત્રથી જે છે સ્વકુલમ સ્વ બાંધવાન પુનાતી, પોતાના બાંધવો અને પોતાના કુલને જે છે એ પવિત્ર કરે છે. પછી જે છે એ નવધા ભક્તિ જે છે જુદા જુદા પુરાણોમાં, આ એક પણ પીએચડી નો વિષય થઈ શકે કે પુરાણોમાં જે છે એ નવધા ભક્તિ જે છે કયા સ્વરૂપે અથવા તો કઈ રીતે અથવા તો ક્યાં બતાવેલી છે. અહીંયા પણ જે છે અર્ચનમ વંદનમ મંત્ર જપ સેવનમેવ ચ સ્મરણમ કીર્તનમ સસ્વદ ગુણશ્રવણમીપ્સિતમ નિવેદનમ તસ્ય દાસ્યમ નવદા ભક્તિ લક્ષણમ. આવી રીતે પછી મંત્ર જપ જે છે સેવન એટલે ભગવાનની સેવા કરવી, સ્મરણમ કીર્તનમ સસ્વદ ગુણશ્રવણમ, ભગવાનના જે ગુણ છે એ જે છે ઈપ્સિતમ, અને જે પ્રિય હોય એવા સસ્વદ ગુણ જે છે એનું શ્રવણ કરવું, નિવેદનમ અને તસ્ય દાસ્યમ જે છે એ નવધા ભક્તિ લક્ષણમ, એ નવધા ભક્તિ જે છે અને કરોતિ જન્મ સફલમ કૃત્વૈતાની ચ નારદ એતાની કૃત્વા જન્મ સફલમ કરોતિ. આ બધું કરવામાં આવે તો જન્મ છે એ સફળ થઈ જાય છે. તો એ વાત બતાવી છે. ત્યારબાદ જે છે આગળ ઋષય હુનય સિદ્ધા સંતુષ્ટા સર્વ દેવતા સચ સર્વત્ર નિશંક સુખી કૃષ્ણ પ્રસાદતઃ. ભગવાનના પ્રસાદથી જ જે છે ઋષિઓ મુનિઓ સિદ્ધો એ બધા જે છે સર્વ દેવતાઓ જે છે સર્વત્ર નિશંક રહી અને સુખી કૃષ્ણ પ્રસાદતઃ સુખી, બધા જે છે એ ભગવાનના પ્રસાદથી ભગવાનના અનુગ્રહથી બધા સુખી છે એ વાત કરે છે. પછી રતિ કૃષ્ણ કથાયામ ચ યસ્ય અશ્રુ પુલકોદગમ. આપણે પંકજભાઈ ગુરુજીને યાદ કરીએ, જ્યારે જ્યારે કઈક કથા સાંભળતા હોય અને ખાસ ગુરુજીના મુખે કથા સાંભળતા હોય ત્યારે જે છે એ અશ્રુ પણ આવે અને રોમાંચિત જે છે એ આપણું શરીર પણ અનુભવતું હોય. તો રતિ કૃષ્ણ કથાયામ ચ યસ્ય અશ્રુ પુલકોદગમ મનો નિમગ્નમ તત્રૈવ સભક્ત કથિતો બુધૈ. એ ભક્ત જે છે એ બુધૈ કથિત પુત્ર દારાદિકમ સર્વમ જાનાતિ શ્રી હરે રીતિ આત્મના મનસા વાચા સભક્ત કથિતો બુધૈ. તો ભક્તના લક્ષણ, આવો પણ એક વિષય કે પુરાણોમાં જે છે ભક્તના લક્ષણ, આપણે દ્વાદશ અધ્યાયનું પારાયણ કરતા હોય તો એમાં પણ ભગવાન જે છે ભક્ત સમય ભક્ત પ્રિય એ વાત કરેલી છે. અહીંયા પણ જે છે સભક્ત કથિતો બુધૈ એ વાત કરેલી છે. સસ્વદ્યે નામ ગાયંતી ગુણમ મંત્રમ જપંતી ચ કુર્વંતી સવર્ણમ ગાથામ વદંતી તેતિ વૈષ્ણવાહ તે અતિ વૈષ્ણવાહ વદંતી. તો અહીંયા વૈષ્ણવ સંબંધિત જે છે એ વાત કરે છે. સદા વાંછંતી તીર્થાની, વૈષ્ણવ જે છે વૈષ્ણવ સ્પર્શ દર્શને પાપી દત્તાની પાપાની તેસામ નશ્યંતી સંગત, જે છે સત્સંગમ કથય કિન્ન કરોતિ પુંસામ, જે છે એ વાત અહીંયા બતાવે છે. ગોદોહન ક્ષણમ યાવત યત્ર તિષ્ઠંતી વૈષ્ણવા, ખાલી ગાય દોવાય એટલા સમય જ્યાં વૈષ્ણવો રહે છે. તત્ર સર્વાણી તીર્થાની સંતિ તાવન મહીતલે, ત્યાં બધા જ તીર્થ જે છે એ ત્યાં આવી જાય છે એવો 56મા શ્લોકમાં ભાવ બતાવેલો છે.
પાપાની પાપીનામ યાંતિ તીર્થ સ્નાન 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 વગાહનાત સ્નાનાવગાહનાત તેસામ પાપાની નશ્યંતી વૈષ્ણવ સ્પર્શ વાયુના. ખાલી વૈષ્ણવને સ્પર્શ થયેલો એવો વાયુ જો આપને સ્પર્શ થઈ જાય તો પાપીનામ પાપાની યાંતિ, જે છે એ પાપ દૂર થઈ જાય. તીર્થ સ્નાન અવગાહનાત, તો એ વૈષ્ણવનું જે છે મહત્વ અહીંયા બતાવેલું છે. છેલ્લે કે છે વૈષ્ણવ સ્પર્શ માત્રેણ મુક્તો ભવતી પાતકી. એનો સ્પર્શ થઈ જાય વૈષ્ણવનો તો જે છે વૈષ્ણવ સ્પર્શ માત્રેણ મુક્તો ભવતી પાતકી તસ્ય પાપાની હંત્યૈવ સ્વાંતસ્થો મધુસૂદન અંતસ્થ મધુસૂદન તસ્ય પાપાની હંતિ એવ. એના પાપ જે છે એ ભગવાન મધુસૂદન જે છે એ દૂર કરે છે. તો ઇત્યેવમ કથિતો વિપ્ર વિષ્ણુ વૈષ્ણવયોર ગુણ, ભગવાન વિષ્ણુના અને વૈષ્ણવના ગુણ જે છે એ હે વિપ્ર કથિત અધુના શ્રી હરે જન્મ નિબોધ કથયામતે, જે છે એ શ્રી હરે જન્મ એ આપણે આગળ જે છે એ કહે છે. તો આ બ્રહ્મ વૈવર્ત મહાપુરાણમાં કૃષ્ણ જન્મખંડમાં નારદ અને નારાયણ જે છે એ નારાયણ વિષ્ણુ વૈષ્ણવયોર ગુણ પ્રશંસા પ્રસ્તાવ વર્ણનમ, એ પ્રમાણે આ પ્રથમ અધ્યાય જે છે એ પછી આગળ બીજા અધ્યાયમાં અને ઘણી વાત કરીએ બીજા અધ્યાયની તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમણે વિરજા સાથેના ભગવાનના વિહારની વાત છે. સાથે જે છે રાધિકાજી છે એને ભયના કારણે જે છે ભગવાન કૃષ્ણ જે છે એ અંતર ધ્યાન થઈ જાય છે અને પછી જે છે એ વિરજા છે એ નદી સ્વરૂપ થઈ જાય છે અને નદી સ્વરૂપની એમને પ્રાપ્તિ થાય છે. આ બીજા અધ્યાયની વાત છે. અને જેમ દસમ સ્કંદમાં રાસલીલા ચાલતી હોય અને જ્યારે ભગવાન જે છે એ સુખદેવજી એ અધ્યાયની વાત કરતા હોય ત્યારે પરીક્ષિત રાજાને જે છે એ થોડી શંકાઓ ઉત્પન્ન થાય અથવા તો થોડું એમને જે છે એ ભગવાનના ગુણાનુવાદ જે છે એ એમની જે છે એમની યોગ્યતા કરતા અથવા તો એમને જે છે એ શંકાના સ્વભાવથી જ્યારે એ પ્રશ્ન કરે છે ત્યારે જે છે એ ત્યારથી પછી સુખદેવ જે છે એ આગળ એ કથા ત્યાં વિરામ કરી દે છે. એવી રીતે આ દ્વિતીય સ્કંદ જે છે દ્વિતીય અધ્યાય છે એમાં પણ જે છે ભગવાનની વિહાર લીલા જે છે એ ભગવાન જે છે વિરજા સાથેની બતાવેલી છે. અને પછી જે છે ત્યારે રાધિકાજી જે છે એ કોપાયમાન થાય છે અને પછી જે છે એ વિરજા છે એ નદી સ્વરૂપ થઈ જાય છે. તો એ વાત જે છે આ દ્વિતીય અધ્યાયમાં છે. વિશેષ આ જે છે એ તો વિદ્વાનોની ભાષા છે એટલે એ અધ્યાયમાં જે છે વિશેષ અવગાહન નહીં કરીએ. અને તૃતીય અધ્યાયની વાત કરીએ તો જે છે રાધિકાજી છે એમને શ્રાપ મળે છે, શાપ મળે છે અને રાધાજી છે એ પણ શ્રીદામાને શાપ આપે છે. એની કથાની વાત આ તૃતીય અધ્યાયમાં કરેલી છે. રાધા રતિગૃહમ ગત્વા ન દદર્શ હરિમ મુને વિરજામ ચ સરિદ રૂપામ દૃષ્ટવા ગેહમ જગામસા. જે છે એ રાધા રતિગૃતમ ગૃહમ ગત્વા, રાધાજી એ રતિગૃહમાં જાય છે અને ન હરિમ દદર્શ, ત્યાં જે છે ભગવાનને જોતા નથી અને વિરજામ ચ સરિદ રૂપામ દૃષ્ટવા ગેહમ જગામ, અને જે છે વિરજાને નદી રૂપમાં જોઈ અને રાધાજી જે છે એ ઘરે જાય છે. શ્રી કૃષ્ણો વિરજામ દૃષ્ટવા સરિદ રૂપામ પ્રિયામ સતીમ, પોતાની પ્રિયાને જે છે નદી સ્વરૂપ જોઈ અને ઉચ્ચૈ રુરોદ વિરજા, વિરજા જે છે ઉચ્ચૈથી રુદન કરે છે અને વિરજા અતિરે નિરમનોહરે, જે છે નિરમનોહરે જે છે એ વિરજા રુરોદ. મમાંતિકમ સમાગચ્છ પ્રેયસી નામ પરે વરે ત્વયા વિના અહમ સુભગે કથમ જીવામી સુંદરી. જે છે તમારા વગર જે છે હું કઈ રીતે જીવી શકું એ વાત ત્યાં કરે છે. આગળ જે છે સુંદરી સુંદરી નામ ચ ધન્યા માન્યા ચ યોષિતામ ચારુ ચંપક વર્ણાભા પક્વ બિંબાધરા વરા. જે છે સુંદરીઓમાં પ્રધાન સુંદરી અને જે છે માન્યા ચ યોષિતામ, યોષિતામ સ્ત્રીણામ યા માન્યા વર્તતે ચારુ ચંપક વર્ણાભા,
જે છે સુંદર વર્ણ, શ્વેત ચંપા જેવો જેમનો વર્ણ છે, પક્વ બિંબા ધરાવરા, અને જે છે એ વર્ણ અહીંયા બતાવેલું છે. પછી આગળ જોઈએ જે છે માતા સા સપ્તપુત્રાણામ શ્રી કૃષ્ણસ્ય પ્રિયા સતી. પછી જે છે વિરજા જે છે આગળ જે છે એ 7 પુત્રની માતા થાય છે. અને પછી જે છે તસ્થૌ તત્ર સુખાસીના સાર્ધમ પુત્રૈશ્ચ સપ્તપી. 7 પુત્રો સાથે જે છે એ ત્યાં સુખાસીના તસ્થૌ. એકદા હરિણા સાર્ધમ વૃંદાવને ચ નિર્જને વિજહાર પુનઃ સાધ્વી શૃંગારાસક્ત માનસા. શૃંગાર આસક્ત માનસ થઈ અને વૃંદાવનમાં જે છે વિજહાર. એતસ્મિન નંતરે તત્ર માતૃ ક્રોડમ જગામહ તસ્મિન પુત્રસ્તયાશ્ચ ભ્રાતૃભિઃ પીડિતો ભિયા. ત્યારે જે છે એ એક કૃષ્ણ પ્રિયા વિરજા જે છે એ 7 પુત્રની માતા, અને એ જે છે સુખાસીન બેઠેલા હતા ત્યારે જે છે પુનઃ શ્રી હરિ સાથે વિહાર કરે છે. અને ત્યારે એમાંથી એક કનિષ્ઠ પુત્ર જે છે એ ભાઈઓ દ્વારા ખેલ જે છે ભાઈઓ દ્વારા પરેશાન થઈ અને ભયના કારણે જે છે માતાના ગોદમાં આવે છે. અને ભયભીત થઈ અને વિરજા જે છે જે ત્યાંથી મુક્ત થઈ અને પુનઃ જે છે એ પુત્રને ગોદમાં લે છે. અને આયા એ બાજુ જે છે રાધાજીને ખબર પડે છે કે ભગવાન જે છે એ વિરજા સાથે જે છે એ વિહાર કરે છે, એટલા માટે જે છે એ ત્યાં જાય છે. અને પછી સસાપ બાલાંસ, પછી વિરજા પણ જે છે એ બાલ પોતાના બાલ જે છે એમને શ્રાપ આપે છે. સસાપ બાલાન સર્વાશ્ચ યાંતુ મૂઢા મહીતલમ. મહીતલમ યાંતુ ગચ્છધ્વમ ચ મહિમ મૂઢ જંબુદ્વીપમ મનોહરમ. મનોહર જે છે એવા જંબુદ્વીપમાં તમે જાઓ. સ્થિતિર નૈકત્ર યુષ્માકમ ભવિષ્યતિ પૃથક પૃથક. તમારી બધાની જે છે એક જગ્યાએ ક્યારે સ્થિતિ થશે નહીં. અને દ્વીપે દ્વીપે સ્થિતિમ કૃત્વા તિષ્ઠંતુ સુખિનઃ સદા. દ્વીપે દ્વીપે જુદા જુદા દ્વીપમાં જઈ અને સુખિનઃ સદા તિષ્ઠંતુ. દ્વીપસ્થાભિર નદીભિશ્ચ સહ ક્રીડંતુ નિર્જને કનિષ્ઠો માતૃશાપાચ્ચ લવણોદો બભુવઃ. અને કનિષ્ઠ જે પુત્ર જે માતાની ગોદમાં આવવાની જે લાલસા રાખે છે એ માતૃશાપાચ્ચ લવણોદો બભુવઃ. એ લવણદહ જે છે એ થાય છે. અને એ સપ્તદ્વીપની જે છે એ વાત અહીંયા બતાવેલી છે. વ્યાપ્તા સમુદ્રા સપ્તૈવ સપ્તદ્વીપામ વસુંધરામ દુર્દુર બાલકાહ સર્વે માતૃભ્રાતૃ સુચાન્વિતાહ. એ વાત જે છે સપ્તદ્વીપ અને એ પૃથ્વીને વ્યાપ્ત થઈ અને રહે છે એ વાત છે. પછી દૃષ્ટવા હરિમસા તત્યાજ શોકમ રોદનમેવ ચ આનંદ સાગરે મગના દૃષ્ટવા કાંતમ બભુવઃ. પછી જે છે પોતાના કાંતને જોઈ અને શોકમ રોદનમ એવચ જે છે શોક અને રોદનમ જે છે એ છોડી અને આનંદ સાગરે મગના આનંદ સાગરમાં મગ્ન થઈ અને કાંતમ દૃષ્ટવા બભુવઃ. પોતાના કાંતને જોઈ અને જે છે ચકાર શ્રી હરિમ કોંડે વિજહાર સ્મરાતુરા તામચ પુત્ર પરિત્યક્તામ હરિતુષ્ટો બભુવઃ. જેણે ભગવાનની ભક્તિના કારણે જે છે પોતાના પુત્રનો પણ ત્યાગ કરી દીધો અને એટલા માટે જ જે છે દેહ ગેહ વિસ્મૃતિ જે છે ભગવાનની ભક્તિના કારણે થઈ જતી હોય છે. અને અહીંયા પણ જે છે વિરજાને પણ એ જ થયું અને એના કારણે જે છે હરિતુષ્ટો બભુવઃ. ભગવાન જે છે એના પર પ્રસન્ન થયા છે. અને વરમ તસ્ય દદૌ પ્રીત્યા. પ્રસન્ન વદન એક ક્ષણ. ભગવાન પ્રસન્ન વદન છે અને જે છે એને જે છે તસ્ય દદૌ વરમ દદૌ. ભગવાન જે છે એ વર આપ્યો. કાંતે નિત્યમ તવ સ્થાનમ આગમિષ્યામિ નિશ્ચિતમ. હું જે આ તમારું મનોહર સ્થાન છે અને કહેવાય છે કે એ જ જે છે યમુનાજી છે અને હું નિત્યમ આગમિષ્યામિ. ભગવાન કહે છે કે હું નિત્ય જે છે આ સ્થાને આવીશ. આવા આશીર્વાદ જે છે આવી ભગવાનની ભક્તિના કારણે જે છે એમને કૃપા મળે છે. યથા રાધા તત્સમાત્વમ ભવિષ્યસી પ્રિયા મમ. જેમ મને રાધાજી પ્રિય છે એવી રીતે ત્વમ ભવિષ્યસી પ્રિયા મમ. પુત્રાન દક્ષસી નિત્યમ ત્વમ મદ વરસ્ય પ્રસાદતઃ. અને જે પુત્રને તમે જે છે છોડી દીધા છે એ પુત્રને તમે જે છે એ નિત્ય જોઈ શકશો. આવા ભગવાન જે છે એમના પર કૃપા કરે છે અને વરદાન આપે છે. દૃષ્ટવા રાધા વયસ્યાશ્ચ કથયા
અસુરીશ્વરીમ શ્રુત્વા રૂરોસ સા દેવી સુસ્વાપક ક્રોધ મંદિરે. પછી એ સમયે જે છે રાધાજી પણ જે છે સુસ્વાપક ક્રોધ મંદિરે સુસ્વાપ. એતસ્મિન નંતરે કૃષ્ણો જગામ રાધિકાંતકમ. પછી જે છે ભગવાન કૃષ્ણ જે છે એ રાધિકાંતિકમ રાધાજી પાસે જાય છે. સતસ્થૌ રાધિકા દ્વારે શ્રીદામ દામના સહ નારદ રાસેશ્વરી હરિમ દૃષ્ટવા રૂષ્ટો વાચ પ્રિયમ પુરઃ. જે છે સતસ્થૌ રાધિકા દ્વારે ભગવાન જે છે એ પણ રાધિકા દ્વારે તસ્થૌ શ્રીદામના સહ નારદ શ્રીદામના સહ એ નારદ શ્રીદામના સહ તસ્થૌ રાસેશ્વરી હરિમ દૃષ્ટવા રુષ્ટા ઉવાચ. જે છે ભગવાનને જોઈ અને પછી જે છે રાધિકા જે છે રુષ્ટ થયા અને ઉવાચ મત્તો બહુતરા કાંતા ગોલોકે સંતિ તે હરે. હે હરે મત્તઃ બહુતરાહ કાંતાહ ગોલોકે સંતિ તે હરે. યાહિ તાસામ સન્નિધાનમ. જો એ જ તમને બધા પ્રિય હોય તો તમે જે છે એના સન્નિધાનમાં જતા રહો. મયા તે કિમ પ્રયોજનમ. તમારે અહીંયા આવવાનું શું પ્રયોજન છે? વિરજા પ્રેયસી કાંતા સરિદ્રૂપા બભુવઃ દેહમ ત્યક્વા મમ ભયાત તથાપી યાહિ તામ પ્રતિ. એ જે છે મારા ભયના કારણે જે છે એ નદી સ્વરૂપ થઈ ગયા અને પુનઃ પાછા જે છે એ તમે એમની પાસે જાઓ છો. નદસ્ય નદ્યા સાર્ધમ ચ સંગમો ગુણવાન ભવે. નદીનો જે છે એટલે કે નદ અને નદ્યા સાર્ધમ જે છે નદસ્ય નદ્યા સાર્ધમ જો સંગમ થાય તો ગુણવાન ભવે. સ્વજાતો પરમા પ્રીતિ શયને ભોજને સુખાત. પોતાની જાતિમાં જે છે પરમ પ્રીતિ જે છે ક્યાં? શયને ભોજને સુખાત. જે છે શયન અને ભોજનમાં જે છે સુખાત પરમા પ્રીતિ. દેવચૂડામણે ક્રીડા નદ્યા સાર્ધમહોબત મહાજન સ્મેર મુખ શ્રુત્વા સદ્યો ભવિષ્યતિ. જે છે એ વાત પણ અહીંયા કરે છે. ઇત્યુક્ત્વા રાધિકા દેવી વીરરામ વૃષાન્વિતા. જે છે ક્રોધથી આવેશયુક્ત થઈ અને રાધિકા જે છે એ ત્યાં પોતાનું જે છે એ વાક્ય પૂર્ણ કરે છે. ન ઉત્તસ્થૌ ભૂમિ શયનાદ ગોપી રક્ષણ લાખો ગોપીઓથી યુક્ત એવા જે છે એ ન ઉતસ્થો જે છે પોતાના સ્થાનથી ઉભા ન થયા. કશ્ચિત ચામર હસ્તાશ્ચ. પછી ગોપીઓ જે છે આટલી બધી ગોપીઓ છે તો કઈ ગોપી શું કાર્ય કરે છે? કશ્ચિત ચામર હસ્તાશ્ચ કશ્ચિત સૂક્ષ્મ સુકામ બરાહા કશ્ચિત તાંબુલ હસ્તાશ્ચ. કોઈના હાથમાં તાંબુલ અંગ્રેજી એ બધું અહીંયા વર્ણન બતાવેલું છે. પછી જે છે ગંતુમ ન દદુર્દ્વાર સંસ્થિતા પુરસ્થિતમ તમ પ્રાણેશમ રાધા પુનરુવાચ સા નાનું રૂપ મત્ય કથ્યમ અયોગ્યમ અતિકર્કસમ. રાધિકાજી જે છે કો વાચ હે કૃષ્ણ વિરજા કાંત ગચ્છમત પુરતો હરે. કથમ મર્દુરતઃ અસી કથમ દુનોસી મામ રતિ ચૌરાદિ લંપટ. રતિ ચોર અને અતિ લંપટ એવા ભગવાનને શબ્દ કહે છે. હે નંદિકાંત દેવેશ દેવાનંચ ગુરોર ગુરો. જે છે દેવોના ગુરુના પણ ગુરુ. મયા જ્ઞાતો જ્ઞાતાસી ભદ્રમ તે ગચ્છ ગચ્છ મમ આશ્રમાત. મારા આશ્રમથી જે છે તમે જતા રહો એ કહે છે રાધિકાજી. અને એ વાત આગળ જે છે ભગવાન જે છે એમની સંવાદ જે છે એ રાધિકાજી સાથે થાય છે અને રાધિકાજી છે એ એમને પછી જે છે શ્રીદામા જે છે અને કથમ વદસી માતસ્ત્વમ કટુવાક્યમ મદીશ્વરમ
વિચારાણામ વિના દેવી કરોસી ભત્સનમ વૃથા. વિચાર કર્યા વગર જે છે કથમ વદસી માતઃ, હે માતઃ ત્વમ કથમ વદસી કટુવાક્ય મદીશ્વરમ, મારા ઈશ્વર જે છે શ્રીદામા કે છે કે મારા ઈશ્વરને વિચારાણામ વિના દેવી, વિચાર્યા વગર તમે જે છે ભર્ત્સનમ વૃથા કરોસી, તમે વૃથા જે છે ભર્ત્સન કરો છો, બોલો છો. બ્રહ્માનંદ બ્રહ્માનંતેશ દેવેશમ જગત કારણ કારણમ, જે છે શ્રીદામા કે છે કે આ જે છે એ તમારા ભલે સ્વામી હોય પણ એ કોઈ સામાન્ય નથી. વાણી પદ્મા લયા માયા પ્રકૃતિ સંચ નિર્ગુણમ, કેટલી વાત કીધી છે કે બ્રહ્માન અનંત દેશ દેવેશમ અને જગત કારણ કારણમ, જગતના કારણના પણ જે કારણ છે. વાણી પદ્માલયા માયા પ્રકૃતિ સમ, વાણી એટલે સરસ્વતી, પદ્માલયા લક્ષ્મીજી, માયા પ્રકૃતિ સમચ નિર્ગુણમ. સ્વાત્મા રામમ પૂર્ણ કામમ કરોસી કિમ વિડંબનમ, તમે જે છે એને કેમ આવા વચન કહો છો. અને ત્યારે જે છે એ બંનેનો સંવાદ થાય છે અને પછી જે છે એ શ્રીદામા છે એમને શાપ આપે છે અને જે છે પૃથ્વી લોકમાં જે છે માનુષી શ્રીદામો વચનમ શ્રુત્વા કેવલમ કટુમુજ્વલમ સદ્યશ્ચ કોપાસા બ્રહ્મન નુત્થાય સમુવાસ. રે રે જાલ્મ મહામૂઢ, રાધિકાજી કે છે રે રે જાલ્મ મહામૂઢ શૃણુ લંપટ કિંકર. કેવા કેવા વચનો જે છે એ રાધિકાજી પણ કે છે અને એક એક શબ્દ ઉપર જે છે ઘણું બધું કહી શકાય એવા શબ્દ. લંપટ કિંકર ત્વમ ચ જાનાસી સર્વાર્થમ ન જાનામી ત્વદીશ્વરમ, ત્વમ ચ જાનાસી સર્વાર્થમ ન જાનામી ત્વદ ઈશ્વરમ, હું તારા ઈશ્વરને નથી જાણતી. ત્વદીય ઈશ્વરસ્ય કૃષ્ણસ્ય ન યસ્માકમ રજાધમ, જાનાસી જનકમ સ્તૌષી સદા નિંદસી માતરમ. એ વચન જે છે એ કહે છે અને પછી જે છે શ્રીદામા જે છે એ રાધિકાજીને કે છે મનુષ્યા ઇવ કોપસ્તે તસ્માત્ ત્વમ માનુષી ભુવિ, તમે જે છે આમ તો ગોલોકમાં રહો છો અને રાધિકાજી છો પણ મનુષ્યા ઇવ કોપસ્તે, માણસો જેવો કોપ કરે ને, ત્વમ માનુષી ભુવિ, ભુવિ માનુષી ભવ, એટલા માટે જે છે તમે આ ગોલોક છોડી અને તમે મનુષ્ય યોનિને પ્રાપ્ત થાઓ. ભવિષ્યતિ ન સંદેહો મયા સપ્તા ત્વમ અંબિકે, હે અંબિકે, ખરેખર જે છે રાધિકાજી છે પણ સ્વયં જે છે એ ગોલોકમાં છે અને ત્યાં તો જે છે એ સ્વયં લક્ષ્મી સ્વરૂપા છે. એટલે હે અંબિકે ભવિષ્યતિ ન સંદેહો, આમાં સંદેહ નથી અને તમ જે છે એ પૃથ્વી પર જશો અને માનુષી યોનિને પ્રાપ્ત કરશો. તો એ વાત જે છે એ ત્યાં બતાવેલી છે. પછી જે છે રાધિકાજી પણ જે છે એમને ત્યાં કહે છે, શું કે છે, પશ્ચાત જગામસા દેવી રુરોધ ચ પુનઃ પુનઃ, કેમ કે એમને જે છે એ મનુષ્ય લોકમાં જવું પડશે અને એમને એમ કે ભગવાનનો જે છે એમને વિરહ થશે એટલા માટે જે છે ક્વયાસી વસતી ઉચ્ચાર્ય વિલલાપ ભૃશમ સતી, પછી જે છે વારંવાર જે છે વિલાપ કરે છે. શ્રીદામા આપી ચ તામ નત્વા રુરોદ પ્રેમ વિહ્વલ, પછી શ્રીદામા આમ તો રાધિકાજી છે એટલે સર્વેશ્વરી કહેવાય એટલે એમને પાછા નમસ્કાર પણ કરે છે. અને સ એવ શંખચૂડશ્ચ બભુવ તુલસીપતિ, રાધિકાજી પણ જે છે એમને રાક્ષસ બનો એવો શાપ આપે છે અને શંખચૂડ બભુવ, એ શંખચૂડ થઈ જાય છે, અસુર બને છે. ગતે શ્રીદામની સા દેવી જવામ ઈશ્વર સન્નિધમ સર્વમ નિવેદયામાસ હરિ પ્રત્યુતરમ દદો, પછી જે છે એ રાધિકાજી છે એ ભગવાન પાસે જાય છે અને કહે છે કે આવો મને શાપ પ્રાપ્ત થયો છે. ઇત્યેવમ કથિતમ સર્વમ શ્રી કૃષ્ણાખ્યાન મંગલમ સર્વેષામ વાચ્યતમ સારમ કિમ ભૂયઃ શ્રી શ્રોતુમિચ્છસી, જે છે આવી રીતે જે છે કૃષ્ણ જન્મનો પ્રારંભ જે છે એ મેં કહ્યો છે, હજુ પણ તમે શું વધારે સાંભળવા માંગો છો એવું નારાયણ કહે છે. અને ત્યારે ચોથા અધ્યાયનો પ્રારંભ થાય છે અને જે છે પૃથ્વી જે છે એ આતપ્ત હોય છે અને એના કારણે જે છે એ પૃથ્વી માતા બ્રહ્મલોકમાં અને પછી જે છે એ પૃથ્વીનો ભાર કઈ રીતે દૂર થાય એટલા માટેનો જે આ અધ્યાય જે છે બ્રહ્મા જે છે એ પછી વિષ્ણુ ભગવાન પાસે
અને પછી મહાદેવ પાસે અને છેલ્લે ગોલોકમાં જે છે આ પૃથ્વીના ભારનું હરણ કઈ રીતે થાય એના માટે જાય છે. આ ચતુર્થ અધ્યાય છે. નારાયણ ઉવાચ પુરા વરાહ કલ્પેશા ભારાક્રાંતા વસુંધરા વૃષમ બભૂવ શોકાર્તા બ્રહ્માણમ શરણમ યયૌ. જે છે એ વૃષમ શોકાર્તા ખૂબ શોકને પ્રાપ્ત થયેલી એવી જે છે બ્રહ્માણમ શરણમ યયૌ, જે છે એ વરાહ કલ્પમાં ભારથી આક્રાંત થયેલી એવી વસુંધરા એ બ્રહ્માજીના શરણમાં જાય છે. અને એ જે છે આ ચતુર્થ અધ્યાયનો વાત કરીએ તો એમાં જે છે બધા લોકનું વર્ણન જે છે, પ્રારંભમાં બ્રહ્મલોકમાં જે છે એ પૃથ્વીજી જાય છે તો જે છે એ બ્રહ્મલોકનું વર્ણન છે એ દદર્શ તસ્યામ દેવેશમ જ્વલંતમ બ્રહ્મ તેજસા ઋષિન્દ્રૈશ્ચ મુનિન્દ્રૈશ્ચ સિદ્ધેન્દ્રૈશ્ચ સેવિતમ મુદા. જે છે એ બ્રહ્મલોકનું વર્ણન છે. એમાં આગળ જે છે પછી ત્યાં જઈ અને પૃથ્વી માતા પોતાના જે છે એ દુઃખની વાત કરે છે. ત્યાર પછી જે છે એ બ્રહ્મા અને પૃથ્વી જે છે એ આગળ જે છે એ બીજા લોકમાં જાય છે અને ત્યાં જે છે એ બ્રહ્મ લોક પછી જે છે એ વૈકુંઠનું વર્ણન જે છે એ પણ ત્યાં બતાવેલું છે. આગળ જે છે એ તમ પ્રણેમુઃ સુરેન્દ્રાશ્ચ ભક્ત્યા બ્રહ્માદયો મુને તુષ્ટુઃ પરયા ભક્ત્યા ભક્તિ નમ્રાત્મકંદરા પરમાનંદ ભારાર્તા પુલકાંચિત વિગ્રહા. જે છે એ બધા બ્રહ્માદિ દેવગણ જે છે એ બધા ભગવાનના દર્શન પ્રાપ્ત કરી અને ભક્તિપૂર્વક જે છે હાથ જોડી અને પરમાનંદ રોમાંચિત થઈ અને ભક્તિભાવથી જે છે ભગવાનની સ્તુતિ કરે છે. તો બ્રહ્માજી જે છે એ સ્તુતિ કરે છે. પછી જે છે ભગવાન શંકર પણ જે છે એ ગોલોકમાં જઈ અને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. બ્રહ્માજી કહે છે નમામિ કમલાકાંતમ શાંતમ સર્વે સમચ્યુતમ વયમ યસ્ય કલા ભેદા કલાંશ કલયા સુરાહા. જે છે વયમ યસ્ય કલા ભેદા કલાંશ કલયા સુરાહા વયમ સર્વે અત્ર સમુપસ્થિતા નમામિ કમલાકાંતમ. એ કમલાકાંત જે છે અમે તમને નમસ્કાર કરીએ છીએ. ભગવાન શંકર પણ એમની સ્તુતિ કરે છે. ત્વામ અક્ષયમ અક્ષરમ વા વ્યક્તમ અવ્યક્તમીશ્વરમ અનાદિમાદિમાનંદ રૂપિણમ સર્વરૂપિણમ. એ સ્તુતિ છે. ધર્મદેવ પણ જે છે એ સ્તુતિ કરે છે ભગવાનની. વેદે નિરૂપિતમ વસ્તુ વર્ણનીયમ વિચક્ષણૈહિ વેદે નિર્વચનીયમ યત નિર્વક્તુમ કક્ષમઃ. એ ભગવાનનું સ્વરૂપ જે છે એ વેદમાં પણ જે છે નિર્વચનીય છે, તો એને કોણ બતાવી શકે એ ભાવ જે છે. તો આવી રીતે જે છે બ્રહ્માદિનામ ઇદમ સ્તોત્રમ, આ બ્રહ્માથી પ્રારંભ કરી અને ધર્મદેવ સુધીનું જે આ સ્તોત્ર છે, શ્લોકોક્તમ મહામુને, 6 શ્લોકનું આ જે છે એ પઠિત્વા મુચ્યતે રોગાદ દુર્ગાદ વાંછિતમ ચ લભે નરહ. જે છે આ સ્તવનનું પાઠ કરવાથી, આ 6 શ્લોકનો પાઠ કરવાથી દુર્ગાદ જે છે ઘોર સંકટ હોય એનાથી જે છે એ મુક્ત થઈ અને વાંછિતમ ચ લભે નરહ, વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. તો શાસ્ત્રમાં આપણા પુરાણોમાં એવા વચ્ચે વચ્ચે એવા નાના નાના સ્તોત્ર આવી જાય છે કે જેના કારણે જે છે જુદા જુદા એના ફલ કથન પણ બતાવેલા હોય છે અને એ સાગરમાં સાગર એવા સ્તોત્ર આપને એમાં પ્રાપ્ત થતા હોય છે અધ્યયનથી. તો એ જે છે એ અહીંયા બતાવેલું છે શ્લોકોક્તમ સ્તવનમ સ્તોત્રમ. પછી જે છે નરનારાયણું તૌદો શ્વેતદ્વીપ નિવાસીનો એતે યાસ્યંતિ ગોલોકમ તથા દેવી સરસ્વતી. પછી ભગવાન કે છે કે નરનારાયણ જે છે એ શ્વેત દ્વીપમાં નિવાસ કરે છે, એ યાસ્યંતિ ગોલોકમ તથા દેવી સરસ્વતી, સરસ્વતી દેવી અનંતા મમ માયા ચ કાર્તિકેયો ગણાધિપ, કાર્તિકેય ગણાધિપ, સાવિત્રી વેદમાતા, પશ્ચાત યાસ્યંતિ નિશ્ચિતમ. પછી વેદમાતા સાવિત્રી પણ જે છે એ જે છે જશે પૃથ્વી પર. અને તત્રાહમ દ્વિભુજ કૃષ્ણ. જે છે ગોલોકમાં જે ભગવાન છે એ ચતુર્ભુજ નારાયણ હશે, પણ તત્ર અહમ દ્વિભુજ કૃષ્ણ, હું પણ દ્વિભુજ થઈ અને ગોપીભી રાધયાસહ, ગોપીઓ અને રાધિકા સાથે જે છે હું પણ પૃથ્વી લોકમાં જઈશ. તત્ર અહમ કમલાયુક્ત સુનંદાદિભિરાવૃત
નારાયણશ્ચ કૃષ્ણોહમ શ્વેતદ્વીપ નિવાસકૃત. જે પેલા પ્રશ્ન આવ્યા હતા એ પ્રશ્નનો જે છે અહીંયા સમાધાન પણ મળી જાય છે કે નારાયણ અહમ કૃષ્ણ અને શ્વેતદ્વીપ નિવાસકૃત મમ એવ એતે કલા સર્વે દેવા બ્રહ્માદય સ્મૃતા. આ બધી કલા જે છે એ બધી મારી જ છે. કલા કલાંશ કલયા સુરા સુર નરાદય ગોલોકમ યાતયુયમ ચ કાર્ય સિદ્ધિર ભવિષ્યતિ. તમે બધા જે છે અહીંયા ગોલોક થી પધારો અને જે છે તમારી કાર્ય સિદ્ધિ ચોક્કસ થશે. એવી રીતે ભગવાન જે છે એમને આશ્વાસન આપે છે. પ્રણમ્ય દેવતા સર્વે જગમુર ગોલોક મદભુતમ વિચિત્રમ પરમમ ધામ જરા મૃત્યુ હરમ પરમ. એ ગોલોક જે છે એ ધામ કેવું છે તો એનું વર્ણન, ગોલોકનું વર્ણન જે છે અહીંયા જે છે ચોથા અધ્યાયમાં 79માં શ્લોકથી ઉર્ધ્વમ વૈકુંઠતો ગમ્યમ 50 કોટી યોજનમ વાયુના ધાર્યમાણમ ચ નિર્મિતમ સ્વેચ્છયા વિભોહો. એ ભગવાને પોતાની ઈચ્છાથી બનાવેલું એ ગોલોક ધામ છે. એનું સુંદર વર્ણન જે છે મુક્તા મણિ માણિક્ય પરમ મણિરત્ના કરાન્વિતમ કૃષ્ણ શુભ્ર હરિદ્રક્ત મણિરાજી વિરાજિતમ. એ સુંદર ભગવાનનું એ ગોલોકનું વર્ણન બતાવેલું છે. રજ્જુ ગ્રંથિ સમાયુક્તમ રસા પલ્લવ વાન રસાલ પલ્લવાન્વિતૈઃ પરિતઃ કદલી સ્તંભ સમૂહૈશ્ચ સમન્વિતમ. એવું સુંદર ગોલોકનું વર્ણન અહીંયા બતાવેલું છે. સુંદરીણામ સમૂહૈશ્ચ રક્ષિતમ રાધિકાજ્ઞયા. જે છે રાધિકાજીના આજ્ઞાથી સુંદર જે છે સ્ત્રીઓના સમૂહથી રક્ષિત છે. ક્રીડા સરોવરાણામ ચ લક્ષૈશ્ચ પરિવેષ્ટિતમ. સરોવરાણામ ક્રીડા અત્ર વર્તતે લક્ષૈશ્ચ પરિવેષ્ટિતમ. હજારોથી એ પરિવેષ્ટિત છે. એવું આ સુંદર વર્ણન જે છે એ ચતુર્થ અધ્યાયમાં બતાવેલું છે. 50 કોટી ગોપાનામ વિલાસૈશ્ચ વિરાજિતમ. શ્રી કૃષ્ણ તુલ્ય રૂપાણામ સદરત્ન ગુંટિતૈ વરૈહી. એ વર્ણન પણ બતાવેલું છે. આગળ પંચમા અધ્યાયની વાત કરીએ. ચતુર્થ અધ્યાયમાં જે છે એ ક્ષણેન ચેતના પ્રાપ્ય તે દેવા કૃષ્ણ માનસાહ. જ્યારે એ જોયું ત્યારે જે દેવો ત્યાં ગયા હતા ગોલોકમાં એ પણ જે પેલા તો જે છે નિશ્ચેતન થઈ ગયા હતા અને પછી જે છે એ ચેતનામ પ્રાપ્ય દદૃશુ પરમાશ્ચર્યમ સ્થાને સ્થાને મનોહરમ. જે છે એના દ્વાર અને મનોહર જે છે એ ગોલોકને જોવે છે એની વાત છે. અને પછી તદધશ્ચ જલમ દ્વાંતમ આગંતવ્યમ દૃશ્યકમ બ્રહ્માંડાંતમ તદ બહિશ્ચ સર્વમ મત્તો નિશામય. ભગવાન જે છે કે આ બ્રહ્માંડ અંતર્ભાગ અને બહિર્ભાગ જે કઈ છે એ જે બધું જ છે એ મારા દ્વારા જ છે. તો એ અધ્યાય જે છે એ ચતુર્થ અધ્યાય છે. પંચમ અધ્યાયની વાત કરીએ તો એમાં ભગવાન શ્રી કૃષ્ણના સ્તવરાજ જે છે નારાયણ ઉવાચ ગોલોકમ નિખિલમ દૃષ્ટવા દેવાસ્તે હૃષ્ટમાનસાહ પુરા જગમુ રાધાયા પ્રધાનાદ્વારમેવ ચ. જે છે ગોલોકના જે છે જોઈએ આમ બે મત જોવા મળે છે. એમાં જે છે 16 દ્વાર જે છે એ બતાવેલા છે અને પેલા જે છે પ્રધાન દ્વાર છે ત્યાં જાય છે. સદરત્ન મણિ નિર્માણમ વેદિકા યુક્ત સંયુતમ હરિદ્રા કારમણીના વજ્ર સંમિશ્રિતેન ચ. એવું એ સુંદર જે છે એ ગોલોકનું છે. મણિકુંડલ યુગ્મથી એ સુશોભિત છે. અને જે છે ત્યાં જે છે આ સ્તવરાજ જે છે એ આ પંચમ અધ્યાયમાં બતાવેલો છે. અને ભગવાન જે છે અને રાધિકાજી સાથેનો જે છે એ વર્ણન પણ જે છે આ અધ્યાયમાં જોવા મળે છે. કોટિસો રત્ન કુંભાશ્ચ રત્ન પાત્રાણી નારદ. ત્યાં જે છે રત્ન કુંભાહ કોટિસહ અને રત્ન પાત્રાણી રત્ન પાત્રો પણ ઘણા બધા રહેલા છે. અમૂલ્યાની ચ ચારુણી તેસ્તે રૈવ વિભૂષિતમ. અમૂલ્ય જે છે એ રત્ન પાત્રો એના દ્વારા જે છે એ સુંદર શોભાયમાન જે છે ભગવાનનું ધામ છે. બ્રહ્મોવાચ વરેણ્યમ વરદમ બધા વકારથી
વરદાનામ ચ કારણમ, અને જે વરદાન આપે છે એમાં પણ જે કારણ છો એવા કારણમ સર્વભૂતાનામ, એવા જે છે તેજો રૂપમ નમામ્યહમ, એવા તેજો રૂપ જે છે ભગવાનને નમસ્કાર કરે છે બ્રહ્માજી. એ બ્રહ્માજીનું જે છે સ્તવન, એટલા માટે જ એનું નામ સ્તવરાજ એવું આપ્યું હશે. પછી જે છે વિશ્વસુદ પ્રણમામ પુનઃ પુનઃ, ભગવાન જે છે વારંવાર એમને નમસ્કાર કરે છે. એવં સ્તોત્રેણ તુષ્ટાવ ધર્મોપી શંકર સ્વયં, ધર્મ દેવ પણ શંકર ભગવાન પણ જે છે ભગવાનની સ્તુતિ કરે છે. નનામો ભૂયો ભૂયશ્ચ શાસ્ત્રુપૂર્ણ વિલોચન તિષ્ઠંતોપી પુનઃ સ્તોત્રમ પ્રચકૃસ્ત્રી દશેશ્વરા, બધા જે છે ભગવાનના સ્તોત્રથી જે છે એ સ્તુતિ કરે છે. અને આવી રીતે જે છે એ પંચમ અધ્યાય જે છે ભગવાનની સ્તુતિ પરક જે છે એ બતાવેલો છે. અને પત્ની પતિવ્રતા સાધ્વી સુશીલા સુસ્થિરા પ્રજા કીર્તિશ્ચ ચિરકાલેન કાલીન આત્મંતે કૃષ્ણાંતિ તે કે ગતિ, જે છે આ સ્તવરાજનું જે છે સ્તવન કરવાથી જે છે એ શું ફળ મળે એ વાત કરી છે. હવે જે છે ષષ્ઠો અધ્યાય, છઠ્ઠા અધ્યાયની વાત કરીએ તો મહાતેજ મંડળ જે છે એમાં દેવગણો દ્વારા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનું જે દર્શન છે, અને એ મનોહર દર્શન જે છે એનું વાત જે છે એ છઠ્ઠા અધ્યાયમાં કરી છે. મહામણીન્દ્ર સારાણામ કિંકણી મધ્ય સંયુતામ સદરત્ન હાર કેયુર કંકણ કર કંકણ ભૂષિતામ, રાધાજીનું વર્ણન જે છે એ આ છઠ્ઠા અધ્યાયમાં છે. અને પ્રારંભમાં રાધાજીનું વર્ણન છે, અને ત્યારબાદ જે છે રાધાજીની સ્તુતિ જે છે એ બ્રહ્માજી કરે છે. તવ ચરણ સરોજે મન મનસ ચંચરીકો રમતુ સતતમીશ પ્રેમ ભક્ત્યા સરોજે ભુવન વિભવ ભોગા તાપ શાંત્યોષધાય સુદૃઢ પરિપક્વામ દેહી ભક્તિમ ચ દાસ્યમ. બ્રહ્માજી પણ એમ કે છે કે સુદૃઢ પરિપક્વામ, સુદૃઢ સારી અને પરિપક્વ એવી ભક્તિ છે એ દાસ્ય તમે પ્રદાન કરો. શંકર ભગવાન પણ એ જ રાધિકાજીની સ્તુતિ કરે છે, એ જ ભાવ છે. તવ ભક્તિ દેહી પાદારવિંદે, અમને જે છે સતત ને સતત તમારા ભક્તિમ દેહી પાદારવિંદે, એ પણ જે છે એ ભક્તિ પ્રાપ્ત થાય એ જ ભાવ કહે છે. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કહે છે તિષ્ઠતા ગચ્છત સુરા મદ્રિયા નાત્ર સંશય શિવાશ્રયાણામ કુશલમ પ્રષ્ટુમ યુક્તમ ન સાંપ્રતમ, જે છે તમે બધા જે છે એ પોતપોતાના લોકમાં નિશ્ચિતા ભવતા ત્રૈવ કાચિંતાઓ સ્થિતે, હું છું એટલે તમારે કોઈ ચિંતા કરવાની નથી. સ્થિતે કાચિંતા સીતો હમ સર્વ જીવેશુ, હું જે છે બધા જીવોમાં રહેલો છું. અને પ્રત્યક્ષોહમ સર્વેન ચ, હું જે છે એ મારું જ્યારે સ્તવન કરવામાં આવે ત્યારે હું પ્રત્યક્ષ છું. એટલે અહીંયા તો દેવો જે છે પ્રત્યક્ષ પણ ગયા છે અને ભગવાનનું સ્તવન પણ કર્યું છે. એટલા માટે જે છે ભગવાન કે છે કે કોઈ ચિંતા કરવાની. શુભાશુભમ ચ યત કર્મ સર્વમ જાનામી નિશ્ચિતમ, હું જે છે શુભ અને અશુભ જે છે એ બધું જે છે હું જાણું છું. અને આવી રીતે જે છે એ છઠ્ઠા અધ્યાયમાં જે ભગવાન છે એવો પોતપોતાના સ્થાને જાય છે. અને જે છે પછી બધાને એ ત્યાં જવાનું છે અને પોતાનો જે છે એ લીલા કરવાની છે.